સમાજ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાઈ છે। પાટીદાર સમાજના આગેવાનો અને પાસ અગ્રણીઓએ ફરિયાદ નોંધાવી છે। કાજલ હિન્દુસ્તાનીએ મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી। જાહેર કાર્યક્રમમાં ટિપ્પણી કરતા કાજલ હિન્દુસ્તાની સામે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાનો મેદાને પડ્યા છે। કોંગ્રેસના અગ્રણી મનુષભાઈ પનારાએ પણ ફરિયાદ કરી છે। આ મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। કહ્યું કે કાજલબેન સમગ્ર સનાતન ધર્મના આગેવાન છે, તેમને વિચારીને બોલવું જોઈએ। પાટીદાર સમાજે દીકરીઓની વાત કરી છે, ખોટી છે। જાહેરમાં દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો તેમના મા બાપને મળવું જોઈએ। કહ્યું કે આવી ટિપ્પણી અમે અને પાટીદાર સમાજ વખોડીએ છીએ। આ બેનને જાહેર મંચ પર બોલવાનું ભાન હોવું જોઈએ તેવું કહેવું છે લાલજી પટેલનું। તેઓએ કહ્યું કે આ બેન જ્યાં કાર્યક્રમ કરશે ત્યાં સખત વિરોધ કરીશું। આ વાયરલ વિડીયો 8 જૂન 2023નો છે। શ્રી ગાધકડા મિત્ર મંડળ સુરતે આયોજિત 39મા સ્નેહ મિલન સમારોહનો વિડીયો છે। આ વિડીયો વાયરલ થતા વિવાદ વકર્યો છે। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને, સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી। કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે। ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય, એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। જે રીતે કાજલ હિન્દુસ્તાની મોરબીની દીકરીઓ બાબતે વાત કરી રહ્યા છે એ સદંતર ખોટી છે। આવી કોઈ ઘટના મોરબીમાં બની નથી। આમ છતાં પોતાની ટીઆરપી માટે, પોતાની વાહવાહી માટે પાટીદાર સમાજની મોરબીની દીકરીઓને બદનામ કરી રહ્યા છે। ત્યારે મારે પોલીસ સ્ટેશને એફઆઈઆર લખવાનું એક જ કારણ છે કે કાજલ હિન્દુસ્તાની કાં સમાજની માફી માગે અને કાં આ પ્રકારની કોઈ ઘટના બની હોય તો અમારી સામે લાવે, અને આવી કોઈ ઘટના બને તો એમને એમના વાલીઓને કહેવું જોઈએ, આગેવાનોને કહેવું જોઈએ ને જે તે લાગતા વખતા અધિકારીઓને કહેવું જોઈએ। શા માટે સ્ટેજ ઉપરથી મોરબીની દીકરીઓને બદનામ કરી રહ્યા છે અને સસ્તી પ્રસિદ્ધિ માટે બેન આ પ્રકારના નિવેદનો આજે પાટીદાર માટે કરી રહ્યા છે, કાલે બીજા સમાજ માટે કરશે। આ પ્રકારના વિવાદોમાં રહેવું એમના માટે જરૂરી પણ છે, કારણ કે આ એમનો ખોરાક છે। જે દીકરીઓને કાંઈ લાગે વળગે નથી એને પણ આ કાજલ હિન્દુસ્તાનીના કારણે ભોગવવાનો વારો આવશે। આ ઘટના બની નથી એવી ઘટનાને પોતાના સ્વાર્થ માટે દીકરીઓને બદનામ કરતી આ બેનને મારી જાહેરમાં ચેતવણી છે કે ઝડપથી માફી માગે, નહીંતર આવતા દિવસોમાં હાઈકોર્ટની અંદર જઈને એમના માઇકા સૂર એટલે કે માઇક પકડવાની, સ્ટેજ ઉપર લઈ જવાની અને એમને મંજૂરી લાવી અને એને માઇક ઉપર લઈ જનાર મુખ્ય મહેમાનો તરીકે બોલાવનાર તમામ ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરશું। પર્ટિક્યુલર પાટીદાર સમાજની જે વાત કરી છે કે દીકરીઓ ખુલ્લેઆમ આ રીતે કરે છે યુવાનો સાથે, એ બિલકુલ ખોટી વાત છે। એમને જો સનાતન ધર્મના આગેવાન હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામ એમનું છે। તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે। અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ। કોઈ પર્ટિક્યુલર સમાજની આવી વાત કરવાની અમે નિંદા કરીએ છીએ અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું। હિન્દુ સમાજના જ્યારે આગેવાનને પોતે વાત કરતા હોય અને જાહેર મીડિયામાં ખુલ્લેઆમ આવું નિવેદન પાટીદાર સમાજ માટે આપતા હોય તો આને અમે વખોડીએ છીએ સમગ્ર પાટીદાર સમાજ અને એસપીજી દ્વારા। કાજલબેને અતિ નિંદનીય ટિપ્પણી કરી છે પાટીદાર સમાજની દીકરીઓ વિશે। હું એવું માનું છું કે કોઈ પણ સમાજની દીકરી હોય, અને આમાં તો ખાલી દીકરી નહીં, એના દીકરીના મમ્મી પપ્પા અને એ વિશે પણ બહુ ખરાબ ટિપ્પણી કરવામાં આવી છે। કાજલબેનને તાત્કાલિક અસરથી એના શબ્દ પાછા ખેંચવા જોઈએ અને પાટીદાર સમાજની આવી રીતના જાહેર મંચ ઉપરથી માફી માગે એવી અમારી પાટીદાર સમાજ વતી કાજલબેનને વિનંતી છે। પાટીદાર સમાજ ખાલી નહીં, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજની દીકરી હોય અથવા કોઈ બેન હોય, કોઈ ભાઈ હોય, એના કોઈ વ્યક્તિગત નિજી જીવનમાં જઈને એના વિશે ટિપ્પણી કોઈ પણ આગેવાને કે કોઈ ન કરવી જોઈએ। કાજલબેને આ ભૂલ કરી છે તો એ ભૂલ સ્વીકારી અને પાટીદાર સમાજની માફી માગવી જોઈએ એવું મારું માનવું છે। કાયદાકીય પાટીદાર સમાજે મોરબીમાં